हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્ર માટે જે લોકો પણ વિદ્યાર્થી મિત્ર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર સ્ટડી કરી રહ્યા છે સેમેસ્ટર 1 ની અંદર, તો ડીસીસી સબ્જેક્ટના આઈએમપી વિશે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાની છે। ટૂંક સમયમાં એટલે કે બની શકે કે 1 મહિનાની અંદર તમારી જીટીયુ ની મેઇન એક્ઝામ આવવાની છે, બરાબર। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને આ બધી એક્ઝામ આપવાની હોય છે, બરાબર, તો એમના માટે આપણે ડીસીસી સબ્જેક્ટના આઈએમપી આ વિડિયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર। મોસ્ટ આઈએમપી ને બધું તમને વ્યવસ્થિત રીતે કહેતો જઈશ, એટલે કે હજી સુધી તમે થોડી ઘણી તૈયારી કરેલી હોય, બરાબર, અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ હવે તૈયારી ચાલુ કરવાના હોય તો એટલો બેઝિક આટલું વ્યવસ્થિત રીતે કરીને જાય તો એને વાંધો ન આવે ને, એ આરામથી પાસ થઈ જાય। કારણ કે ફર્સ્ટ સેમેસ્ટર છે એ તમારું મેઇન સેમેસ્ટર છે। જો આ સેમેસ્ટરની અંદર તમે સારું વ્યવસ્થિત રીતે કવર કરી લીધું તો એનો મતલબ તમને પેટર્ન ખ્યાલ થઈ જાય કે જીટીયુ ની અંદર કેવી રીતના પાસ થવું જોઈએ, બરાબર। તો એના માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ભાઈ આ પહેલી પરીક્ષા તમારે આરામથી અને એકદમ ઈઝીલી તમારે પાસ કરવી જોઈએ, બરાબર। જેટલો સારો સ્કોર થાય એ તો બેસ્ટ વસ્તુ છે, તમારો પાછળના જે સ્કોર છે એ સારો બનતો જશે। ઓકે, હવે આ વિડિયોની અંદર જેટલા પણ હું આઈએમપી કહું છું, જે હું તમને મોસ્ટ આઈએમપી કહું, એ તમારે ખાસ તૈયાર કરીને વાંચીને જવાના છે, બરાબર। ખાસ આપણું WhatsApp ગ્રુપ બનાવેલું છે, એ WhatsApp ગ્રુપની અંદર તમે જોઈન થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર। તો ત્યાંથી તમે જોઈન થઈ જશો તો જે કંઈ પણ જીટીયુ ની એક્ઝામને રિલેટેડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિડિયો આવશે એ તમને ત્યાંથી મળતા જશે, બરાબર। તો તમને નોટિફિકેશન મળતી જાય, કદાચ તમે જો આપણું બેલ આઇકન દબાવેલું ન હોય તો, બરાબર, તો એ તમને માહિતી મળતી જાય, તો અપડેટ તમને મળતી રહે પરીક્ષા લગતી અને મટીરિયલ ને લગતી। ઓકે, વન બાય વન હવે આપણે જોતા જઈએ તો કે ડીસીસી સબ્જેક્ટ તમને બધાને ખ્યાલ છે, બરાબર। ડીસી સર્કિટ નામ છે, ઓકે, સબ્જેક્ટનું, અને આપણો ઇલેક્ટ્રિકલ નો કોર સબ્જેક્ટ છે। આ આવડતો હશે ને તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમારે એસીસી આવશે, એસી સર્કિટ, અને સેમ આ બે સબ્જેક્ટ આવડતા હશે ને તો એના પછી તમને ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ, મતલબ કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, બરાબર, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ નો છે, જે કંઈ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ના સબ્જેક્ટ આવવાના છે એ બધા સબ્જેક્ટ તમને આવડતા જશે। એટલે આ આપણો કોર સબ્જેક્ટ છે, સારામાં સારું આપણને છે ને આ આવડતું હોવું જોઈએ। એટલે આ આપણું મેન, આપણે એમ કહીને પાયો છે, એ આપણે આ સબ્જેક્ટ કહી શકીએ। હવે સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 છે, વેટેજ એનું 15 માર્કનું છે, એટલે કે જીટીયુ એક્ઝામ ની અંદર 15 માર્ક સુધી પૂછાઈ શકે છે, બરાબર। આમ અથવા શીખે વધારે પૂછાઈ શકે છે, પણ મેન આપણે લખી શકીએ એટલું 15 માર્કનું હોય છે। હવે એની અંદર સૌથી પહેલા તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 1 છે, બેઝિક આપણું ચેપ્ટર છે, તો એની અંદર કરંટ, વોલ્ટેજ અને ઈએમએફ ની વ્યાખ્યા, તો કે કરંટ શું છે, કરંટના, બરાબર, કરંટના ઇક્વેશન છે, I = Q/D, dQ/dt, પછી વોલ્ટેજ છે, બરાબર, તો વોલ્ટેજ ની વ્યાખ્યા, ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ છે, તો આ બધી વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ। વ્યાખ્યા આપણને પૂછાય, આનાથી નાના નાના સૂત્રમાંથી તમને દાખલા પણ પૂછાતા હોય છે, બરાબર। એટલે આ આપણને આવડતું હોવું જોઈએ। એના પછી 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઈએમએફ અને પોટેન્શિયલ તફાવત, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત, બરાબર। તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, તો આ તમને આવડતો હોવો જોઈએ, ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત। તમારી પાસે બુક હોય તો એ બુક ની અંદર તમે જોતા વન બાય વન તમે જોતા જશો ને, એટલે છે ને મેં લાઈનમાં સિરીઝમાં જ આ બધા ટોપિક લીધેલા છે, એટલે તમને પ્રોબ્લેમ ના આવે। ચેપ્ટર 1 ખોલીને તમે જોતા જશો એટલે તમને ત્યાં તરત દેખાઈ જશે, બરાબર। બીજો ત્રીજો નંબરનો ટોપિક કદાચ તમને મળી જશે, ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સનો તફાવત। ત્યાર પછી જુઓ મોસ્ટ આઈએમપી સેમ પાછું 3 માર્કની અંદર ભાઈ પૂછાઈ શકે છે વાહક, વિષમ વાહક અને અર્ધવાહક, એટલે કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર, બરાબર। તો કે કંડક્ટર શું છે, સેમિકન્ડક્ટર શું છે, ઇન્સ્યુલેટર શું છે। કંડક્ટર એટલે આપણને આઈડિયા છે કે ભાઈ કરંટ ને ઈઝીલી પસાર કરી શકે છે, એને કંડક્ટર કહેવામાં આવે છે। જે કરંટનો પ્રચંડ વિરોધ કરે છે તેને વિષમ વાહક એટલે કે ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે। મધ્યમ રેઝિસ્ટિવિટી હોય તો અર્ધવાહક કહેવામાં આવે છે, બરાબર। તો આ ત્રણે ત્રણની વ્યાખ્યા અને બેઝિક એના ઉદાહરણ ને બધું તમારે 3 માર્કની અંદર પૂછાય છે, મોસ્ટ આઈએમપી વસ્તુ છે, બરાબર। તો એ પૂછાય જ છે, ખાસ તૈયાર કરી લેવું। ત્યાર પછી તમે જો રેઝિસ્ટન્સ અને તેને અસર કરતા પરિબળો, તો કે રેઝિસ્ટન્સ શું છે, પહેલા નંબરનું, બરાબર। રેઝિસ્ટન્સ શું છે, રેઝિસ્ટન્સનો સિમ્બોલ, એના સૂત્ર, બરાબર। ત્યાર પછી તમારે જોવાનું છે તેને અસર કરતા પરિબળો। આ ક્વેશ્ચન અમુક સમયે 7 માર્કમાં, અમુક સમયે 4 માર્કમાં, એટલે અહીંયા હું બે લખું છું, 7 માર્ક અને 4 માર્ક બંને અહીંયા બેમાં લખું છું, બરાબર। જો તમારા નસીબ સારા હોય તો 7 માર્કની અંદર પૂછાઈ જાય છે, બરાબર, નકર 4 માર્કમાં તો પૂછાય છે। રેઝિસ્ટન્સ શું છે, રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, બરાબર। અમુક પેપરની અંદર 4 માર્ક, અમુક પેપરમાં 7 માર્કમાં, જૂના પેપરમાં પૂછાયેલા છે, એટલે આપણે બે પ્રમાણે લખીએ છીએ, 7 માર્ક ને 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે રેઝિસ્ટન્સ અને તેને અસર કરતા પરિબળો। R = ρ L/A, આ સૂત્ર ઉપરથી તમારે સાબિત કરવાનું છે, 4 પરિબળ છે, સિમ્પલ। હવે ત્યાર પછી તમે જુઓ તો કે ઓહમનો નિયમ, મોસ્ટ આઈએમપી 4 માર્કની અંદર ઓહમનો નિયમ પૂછાય જ છે, બરાબર। અહીંયા લખી નાખું છું મોસ્ટ આઈએમપી, ચાલો ડન। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ કેસીએલ, કિર્ચોફના કરંટનો નિયમ, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ, 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। આ ક્વેશ્ચન જો બંને સાથે પૂછાય
તો 7 માર્કમાં, અથવા તમને ખાલી એમ પૂછે કે KCL સમજાવો, કિર્ચોફનો કરંટનો નિયમ, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, કોઈ પણ એક નિયમ પૂછે તો 3 અથવા 4 માર્કમાં પૂછે. એ ડિપેન્ડ કરે છે કે ક્યારે કેવી રીતના પૂછે છે, પેપર સેટર કેવી રીતના પૂછે છે એના ઉપર. તમને એવું પૂછે ખાલી KCL કિર્ચોફનો કરંટનો નિયમ સમજાવો તો ક્યારેક 3 માર્કમાં પૂછી લે છે, ક્યારેક 4 માર્કમાં પૂછી લે છે, ક્યારેક તમને KVL પૂછી લે, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ સમજાવો. અને જો બે સાથે પૂછે ભાઈ KCL ને KVL સમજાવો તો 7 માર્કની હોય છે, બરાબર. એટલે અત્યારે પ્રાયોરિટી આપણે 7 માર્કની પર કરી જવાનું છે, એ ખાસ ફાઇનલ છે, કરી જ લેવાનું છે, બરાબર. કારણ કે 7 માર્કમાં પૂછાય જ છે, 7માં નહીં તો એક ક્વેશ્ચન પૂછાય તો 3 અથવા 4 માર્ક, એટલે પૂછાઈ જાય એ ફાઇનલ છે, બરાબર. ત્યાર પછી વર્ક પાવર અને એનર્જીની વ્યાખ્યા, વર્ક પાવર અને એનર્જી, બરાબર, એની વ્યાખ્યા આપણે કરવાની છે. પછી જૂલનો નિયમ સેમ એઝ ઇટ ઇઝ, 4 માર્કની અંદર જૂલનો નિયમ પૂછાય છે, બરાબર. મોસ્ટ આઈએમપી વસ્તુ છે જૂલનો નિયમ. અને દાખલા, બરાબર, જે આમાં તમે જુઓ તો કે ભાઈ અમુક વર્ક પાવર એનર્જીમાંથી, અમુક આપણે તમે જુઓ તો કરંટ વોલ્ટેજમાંથી, એમાં અમુક દાખલા હોય છે, તો એ દાખલા તમને પૂછાતા હોય છે, બરાબર. તો એ એક બે દાખલા છે, અમુક આપણે ઓલા બિલ ગણતરીના દાખલા છે, તો એ દાખલા તમે બુકની અંદર જોશો એટલે એવા દાખલા ક્યારેક ક્યારેક પૂછાઈ જતા હોય છે, તો એ પણ આપણે તૈયાર કરવાના થશે. જૂના પેપરમાંથી એ પણ તમે જોઈ લેજો, અને હું વિડીયો બનાવીશ, બરાબર. તો એમાંથી એ વ્યવસ્થિત રીતે વિડીયો તમે જોઈ લેશો તો એ તમને વાંધો નહીં આવે. એટલે ચેપ્ટર 1 માંથી તમે આટલું કરશો એટલે 15 માર્ક તમને રોકડા મળી જશે, બરાબર. એક તમારે આમ થાય કે ભાઈ સાહેબ આપણા મોસ્ટ આઈએમપી ની અંદર તો કે તમે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, ઓહમનો નિયમ, KCL KVL ને જૂલનો નિયમ, આ 4 તો વાંચીને જ જવાના છે, બરાબર. તો અહીંથી તમને આમ સમજી લો કે ભાઈ પૂરેપૂરા માર્ક મળી શકે છે. આ 4 તો ખાસમ ખાસ રેઝિસ્ટન્સ શું છે, સાથે સાથે તમે જો રેઝિસ્ટન્સનો એમ લખ્યું, અમુક વસ્તુ નથી લખેલી, જેમ કે રેઝિસ્ટન્સ, રેઝિસ્ટિવિટી, કન્ડક્ટન્સ, કન્ડક્ટિવિટી, એ વાંચી લેવાનું છે, કારણ કે એ નોલેજ આપણને હોવું જોઈએ. પરીક્ષામાં ભલે કદાચ પૂછાય ન પૂછાય અલગ વસ્તુ છે, પણ કન્ડક્ટન્સ શું છે, કન્ડક્ટિવિટી શું છે, બેયના અસરો શું છે, બરાબર, એ કઈ રીતના એકબીજા સાથે કનેક્ટેડ છે, એ આપણને આવડતું હોવું જરૂરી છે. કારણ કે આગળ આપણે એન્જિનિયરિંગમાં એ કામ લાગવાનું છે, બરાબર. એટલે આવડતું વાંચવાનું ખાસ છે. મોસ્ટ આઈએમપી આપણે કરી જ જવાનું છે, પણ સાથે સાથે થોડુંક નોલેજ લેવાનું છે. એવું નથી કે ખાલી પરીક્ષા લક્ષી જ આપણે કરીએ. ચેપ્ટર નંબર 1 ક્લિયર. હવે આપણે ચેપ્ટર નંબર 2 તરફ જઈએ. ચેપ્ટર નંબર 2 છે એ પણ 15 માર્કનું છે, બરાબર. હવે આ તમને આમ જોવો ને તો ચેપ્ટર નંબર 1 કરતા ઓછા ક્વેશ્ચન છે ને, જલ્દી તમને મતલબ વધારે માર્ક મળી શકે એવું છે. અહીંયા તમે જો ટાઈપ્સ ઓફ એનર્જી સોર્સ, એનર્જી સોર્સના બે પ્રકાર છે, તો કે કરંટ સોર્સ અને વોલ્ટેજ સોર્સ. એની અંદર એ પ્રેક્ટિકલ, આઈડિયલ અને પ્રેક્ટિકલ. તો ઈ તમને 4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. આ તમને 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ડન. ત્યાર પછી તમે જો ઓપન સર્કિટ, ક્લોઝ સર્કિટ અને શોર્ટ સર્કિટ, આ સર્કિટની 3 કન્ડિશન છે, બરાબર. 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, પણ આઈએમપી છે, સ્ટાર કરી દઉં છું, 2 સ્ટાર કરી દઉં છું, 3 માર્કમાં પૂછાય જ છે. ઓપન સર્કિટ શું છે, શોર્ટ સર્કિટ શું છે અને ક્લોઝ સર્કિટ શું છે. સિમ્પલ વસ્તુ, આ સર્કિટની 3 કન્ડિશન છે, 3 માર્કની અંદર પૂછાય છે. એના પછી તમે જો મોસ્ટ આઈએમપી, બરાબર, રેઝિસ્ટન્સનું સિરીઝ પેરેલલ કનેક્શન, રેઝિસ્ટન્સનું સિરીઝ પેરેલલ કનેક્શન 7 માર્કમાં પૂછાય છે, બરાબર. આ ક્વેશ્ચન તો આવડતો જ હોવો જોઈએ. રેઝિસ્ટન્સનું સિરીઝ પેરેલલ કનેક્શન 7 માર્કની અંદર રોકડા માર્ક છે. ખાલી તમે જો ક્વેશ્ચન અહીંયા કેટલા છે, તો કે 5. અહીંયા દાખલા વાળા બાદ કરો એટલે તમારે 4 જ ક્વેશ્ચન થયા. એમાં તમે જો તો કે ભાઈ રેઝિસ્ટન્સનું સિરીઝ પેરેલલ કનેક્શન 7 માર્ક. તમને એમ પૂછે ખાલી રેઝિસ્ટન્સનું સિરીઝ જોડાણ સમજાવો તો 4 માર્ક. ખાલી રેઝિસ્ટન્સનું પેરેલલ જોડાણ કરાવો તો કે તોય 4 માર્ક. એટલે એ 4 માર્કમાં પૂછે. જો બે સાથે પૂછે તો 7 માર્ક. એના પછી તેનો તફાવત, આ તફાવત છે એ 4 માર્કમાં પૂછાય છે, બરાબર. રેઝિસ્ટર સિરીઝ પેરેલલનો તફાવત સમજાવો, સિરીઝ પેરેલલ કનેક્શનનો તફાવત 4 માર્કની અંદર. એટલે અહીંયા સાથે લખ્યું છે તેનો તફાવત, ક્લિયર. હવે એના પછી તો કે રેઝિસ્ટન્સ સિરીઝ પેરેલલના દાખલા 3 અથવા 4 માર્કમાં દાખલા પૂછાઈ જાય છે. ભાઈ આવી રીતના સિરીઝ અને પેરેલલમાં કનેક્શન આપેલું હોય છે, બુકની અંદર જોશો, બરાબર. એટલે એવા 5-10 દાખલા છે, એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો, અથવા આપણે વિડીયો બનાવીશું એની એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો એટલે પ્રોબ્લેમ નહીં આવે. ત્યાર પછી ડ્યુઆલિટીનો સિદ્ધાંત, બરાબર. ડ્યુઆલિટીનો સિદ્ધાંત છે આ પૂછાય છે, બરાબર. પણ આમ છે ને થોડું રેર કેસ જેવું કરાય, એટલે રેર કેસ જેવું હોય છે, પણ ઘણી વખત પૂછાઈ જાય છે. તો 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં પૂછાઈ જતો હોય છે, અથવા આમાંથી દાખલો પૂછાઈ લે છે. ડ્યુઆલિટી કાઈ નથી, ખાલી છે ને વસ્તુ શું કરો, રેઝિસ્ટન્સ હોય તો કન્ડક્ટન્સ કરવાનું છે, કેપેસિટર હોય તો ઇન્ડક્ટર હોય તો કેપેસિટર કરવાનું છે, બધું સિરીઝ હોય તો પેરેલલ હોય તો સિરીઝ. આ બધું આવી રીતના કન્વર્ઝન કરવાનો સિદ્ધાંત છે ડ્યુઆલિટીનો, એકદમ ઈઝી છે, માર્ક રોકડા છે, બરાબર. હવે એને તમે જો ચેપ્ટર નંબર 2 ની અંદર તમે જુઓ ને તો ભાઈ 15 માર્ક છે, પણ આમ તમે જુઓ કામ કેટલું કરવાનું છે. મેન આ એક વ્યવસ્થિત રીતે કરી નાખો ને તો તમને 7 માર્કનું કામ થાય, અને એના દાખલા પૂછાય છે, બરાબર. એટલે ડ્યુઆલિટીનો સિદ્ધાંત કરી નાખાય, સિરીઝ પેરેલલ કનેક્શન, એની આપણે પછી તફાવત છે, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, ક્લોઝ સર્કિટ, બરાબર. ટાઇપ્સ ઓફ એલિમેન્ટ. એટલે આ ઓછા મતલબ કે મહેનતમાં માર્ક વધારે અપાવે છે. 15 માર્ક આપણને રોકડા, 15 નહીં તો માની લો 10-12 માર્ક આપણે લેવી જ શકીએ. ચેપ્ટર નંબર 3
15 માર્કનું છે બરાબર, પણ આ વિદ્યાર્થી મિત્રોને થોડું અઘરું લાગી શકે એવું ચેપ્ટર છે. ઓકે, હવે અહીંયા જો સૌથી પહેલા તો કે સર્કિટ એલિમેન્ટના પ્રકાર, ટાઇપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ, બરાબર. તો આ તમારે ખાસ વાંચી લેવા જોઈએ. સર્કિટ એલિમેન્ટનો એક્ટિવ છે, પેસિવ છે, બરાબર. એક્ટિવ પેસિવ છે, ત્યાર પછી લંપ, અને ત્યાર પછી આપણે લંપ છે, ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર છે. તો એ બધા એલિમેન્ટ્સના પ્રકારના એ બધું વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરી લેવું જોઈએ, બરાબર. આ તમને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ જાય. એના પછી મોસ્ટ આઈએમપી, બરાબર, ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન. હવે જો ડેલ્ટામાંથી સ્ટારમાં બદલાવો, એનો 7 માર્કનો થિયરી સાબિત કરવાની થિયરી આવે છે. એ સ્ટારમાંથી ડેલ્ટામાં એ 7 માર્કની થિયરી. એ ન હોય તો 3 અથવા 4 માર્કમાં દાખલા પૂછાય છે. ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મેશનના દાખલા પૂછાય છે. તો એ ખાસ તૈયાર કરવાના છે, બરાબર. એટલે આ તમારા માટે એમ સમજી લ્યો કે જો આ તમે વ્યવસ્થિત રીતે જો સૂત્ર સાબિતી કરો છો, સૂત્ર સાબિતી તમને આવડતી હોય તો 7 માર્ક રોકડા છે. ડેલ્ટા ટુ સ્ટાર અથવા સ્ટાર ટુ ડેલ્ટા એટલે 2 થિયરી થઈ, બરાબર. 2 ક્વેશ્ચન પાકા કરવાના થશે, અને એ આવડી જાય, મતલબ એ તમને સૂત્ર સાબિતી આવડતી હોય તો તમારા માટે બેસ્ટ વસ્તુ છે. તો તમને રોકડા 7 માર્ક મળશે. અને એ નથી આવડતું તો એના દાખલા પૂછાય છે, બરાબર. 3 અથવા 4 માં ડેલ્ટા આવીની રકમ આપી હોય, તમને એમ કહે કે સ્ટાર કન્વર્ઝનમાં બદલાવો, સ્ટાર આપ્યો હોય તો ડેલ્ટામાં બદલાવો. ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે સુપરપોઝિશન થિયરમ આપણે કરવાના છે. સુપરપોઝિશન થિયરમ સાબિત કરવાનો છે, બરાબર. થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ, આ બે ભેગા લખેલા છે, બરાબર. બે અલગ થિયરમ છે. થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ, બરાબર. આ આપણે તમને ક્વેશ્ચન પૂછી શકે, થેવેનિન્સ થિયરમ સમજાવો, નોર્ટન્સ થિયરમ સમજાવો. 4 માર્કની અંદર, ક્યારેક 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, પણ આમાં પણ સેમ એઝ ઇટ ઇઝ સાબિતી કરવાની છે. જે લોકોને મેથેમેટિકલ ફોર્મ્યુલામાં પ્રોબ્લેમ પડતી હોય તો એમને આમાં થોડી પ્રોબ્લેમ પડી શકે છે. પણ જો કોઈ વ્યક્તિ વ્યવસ્થિત રીતે મારો વિડીયો છે, બરાબર, તો એ વિડીયો જોઈ અને વ્યવસ્થિત રીતે તમે પાકું કરીને તૈયાર કરીને વહી જાવ તો 7 માર્ક રોકડા છે. 7 માર્ક તમને રોકડા મળી જશે, બરાબર. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ સાબિત કરો, 7 માર્કમાં પૂછાય છે. ડન. ત્યાર પછી આના અમુક જે થેવેનિન્સના, સુપરપોઝિશનના, મેક્સિમમ પાવર ટ્રાન્સફર, મેક્સિમમ પાવર થેવેનિન્સ, સુપરપોઝિશન ને નોર્ટન્સના દાખલા હોય છે, તો એ દાખલા પણ પૂછાય છે. વધારે પડતું તમને પૂછાય તો એ સુપરપોઝિશન પૂછાય. થેવેનિન્સ નોર્ટન છે એ તમને મેઇન વસ્તુ એ છે કે એ તમને ખાલી થિયરમ પૂછાઈ શકે, દાખલો કદાચ આવે ને તો સુપરપોઝિશન નો આવે, પણ બહુ રેર કેસની વાત કરી, બરાબર. એટલે આની અંદર તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 3 છે એ થોડુંક વિદ્યાર્થી મિત્ર માટે થોડુંક મેથેમેટિકલી વધારે છે. તો જે લોકોને મેથેમેટિકલ પરફોર્મ કરતા ન આવડતું હોય, જેને આમ એમ થાય કે યાર આ સાબિતી ને આવું બધું આપણને નથી ફાવતું, તો એના માટે થોડુંક અઘરું કહી શકાય. પણ એને આ સર્કિટ એલિમેન્ટના પ્રકાર વાંચી લેવા જોઈએ, સ્ટાર ડેલ્ટાના દાખલા કરી લેવા જોઈએ, સાવ ઈઝી છે, બરાબર. સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશનના દાખલા. ત્યાર પછી તમે જુઓ તો આની જે થિયરીઓ છે, સુપરપોઝિશન થિયરમ સાવ ઈઝી વસ્તુ છે. તો થિયરી બધી સુપરપોઝિશન, થેવેનિન્સ, નોર્ટનની થિયરીઓ બધી પાકી કરી લેવી જોઈએ, બરાબર. અને શક્ય હોય તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ 7 માર્કની અંદર મોસ્ટ ટાઈમ છે, બરાબર. 2-4 વખત લખીને તમે જો પાકું કરી શકતા હો તો બેસ્ટ વસ્તુ છે. તો 7 માર્ક રોકડા તમને આવી જશે. ડન. ચેપ્ટર નંબર 4 ની અંદર જાય, 10 માર્કનું ચેપ્ટર છે ને 4 જ ક્વેશ્ચન છે, એમાંય દાખલા અને બાકાત કરો તો 3 જ થાય છે, બરાબર. હવે અહીંયા સૌથી પહેલા જુઓ તો કે કેપેસિટર શું છે. કેપેસિટર શું છે? કેપેસિટરનું વર્ગીકરણ, બરાબર. કેપેસિટર શું છે, કેપેસિટરનું વર્ગીકરણ. 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી, બરાબર. કેપેસિટર સિરીઝ પેરેલલ, જેવી રીતના અહીંયા રેઝિસ્ટર સિરીઝ પેરેલલ હતો, આ કેપેસિટર ને સિરીઝ પેરેલલ નું સૂત્ર સાબિતી પૂછાય છે. 7 માર્કમાં હોઈ શકે અથવા 4 માર્કમાં હોઈ શકે, બરાબર. ખાલી સિરીઝ અથવા ખાલી પેરેલલ નું પૂછાય તો 4 માર્ક સમજી લેવાનું, બે સાથે પૂછાય તો 7 માર્કની અંદર કેપેસિટર સિરીઝ પેરેલલ અને સેમ એઝ ઇટ ઇઝ એના દાખલા. કેપેસિટર સિરીઝ પેરેલલ ના દાખલા, તો દાખલા આપણને 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ જતા હોય છે. ઓકે, હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ મોસ્ટ ટાઈમ પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલનો તફાવત. પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલનો તફાવત, આ 4 જ ક્વેશ્ચન આની અંદર છે, મેં લીધેલા છે. આમ તો જો કે એના તમે કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કરી શકો છો, પેરેલલ પ્લેટ કેપેસિટર કરી શકો છો, બરાબર. જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો કરીને જ જવાનું, કારણ કે કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ 7 માર્કમાં પૂછાય છે. પણ મેં અહીંયા નથી લીધું, એનું કારણ છે કે ભાઈ મેથેમેટિકલ વધારે છે, બધા વિદ્યાર્થીઓ ન કરી શકતા હોય, બરાબર. મેં બોલી દીધું, મેં તમને કહી દીધું ભાઈ કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ જે હોશિયાર વિદ્યાર્થી હોય, જે પાકું કરી શકતા હોય કરીને જાય, એને તો વાંચીને જવાનું છે. પણ છેલ્લા અંત સમયની અંદર જે છે તો આ 4 મેઇન વસ્તુ છે, બરાબર. કેપેસિટર અને તેનું વર્ગ, કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે, Q = CV વાળું સૂત્ર, અને એનું વર્ગીકરણ, કેપેસિટરના પ્રકાર, કેપેસિટર સિરીઝ પેરેલલ મોસ્ટ ટાઈમ કરી જ નાખવાનું છે, અને એના દાખલા, અને પ્રાઇમરી સેકન્ડરી સેલનો તફાવત આ વાંચીને જ જાજો. 4 માર્ક રોકડા છે, આ 4 માર્ક રોકડા છે. ચોથા નંબરનો ક્વેશ્ચન 4 માર્ક રોકડા. ડન. એટલે આ તમારા 10 માર્કની અંદર પૂછાય છે. ક્લિયર. હવે એના પછી ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, મેગ્નેટિક સર્કિટ છે, બરાબર. તો મોસ્ટ આઈએમપી,
બરાબર મોસ્ટ આઈએમપી 7 માર્કમાં પહેલો જ ક્વેશ્ચન મેં રાખ્યો છે બરાબર મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટનો તફાવત મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટનો તફાવત બરાબર વધારે કઈ ના કરો તો પણ મેગ્નેટિક સર્કિટ ઇલેક્ટ્રિક સર્કિટનો તફાવત તો વાંચીને જ જવાનો છે બરાબર સાવ ઈઝી છે મોસ્ટ આઈએમપી છે પછી એની બધી વ્યાખ્યાઓ મેગ્નેટિક સર્કિટની બધી વ્યાખ્યા તો કે એમએમએફ શું છે રિલક્ટન્સ શું છે પરમિયન્સ શું છે બરાબર ત્યાર પછી આપણે તમે પરમિયાબિલિટી શું છે આ બધી જ વ્યાખ્યાઓ છે ને બધી વ્યાખ્યા આપણે તૈયાર કરવાની થશે ડન ત્યાર પછી બીએચ કર્વ મોસ્ટ આઈએમપી 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે બીએચ કર્વ જેને હિસ્ટેરિસિસ લૂપ કહેવામાં આવે છે આગળ તમે જે મશીન ની ભણશો તો એની અંદર હિસ્ટેરિસિસ લોસ આવશે એ લોસ કેવી રીતના થાય છે એની તમને અહીંયા સમજાવેલું છે એટલે હિસ્ટેરિસિસ લૂપ ત્યાર પછી તમે જો મોસ્ટ આઈએમપી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ અહીંયા મેં ખાલી ફેરાડેના નિયમ લખ્યા છે તમારે ત્યાં બુક ની અંદર હશે ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ લખો 4 માર્કમાં પૂછાય છે ક્યારેક ક્યારેક 7 માર્કમાં પૂછાય છે પણ આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે મશીન પાકું કરવા માટે આગળ મશીન બનવા માટે આ આવડતું હોવું જરૂરી છે ખાસ વાંચીને જવાનું છે એના પછી 7 માર્ક અથવા ક્યારેક 4 માર્કમાં તમને કપલિંગ કોએફિશિયન્ટ ની થિયરી પૂછાઈ શકે છે મતલબ એ સાબિતી છે કપલિંગ કોએફિશિયન્ટ બે સર્કિટ છે બરાબર તો કે બે સર્કિટ એકબીજાને મ્યુચ્યુઅલી કેટલું કનેક્ટેડ છે એ જોડવા માટે આપણે કપલિંગ કોએફિશિયન્ટ આવે છે તો કપલિંગ કોએફિશિયન્ટ નું સૂત્ર સાબિતી પૂછાય છે ક્યારેક 4 માર્કમાં હોય છે ક્યારેક 7 માર્કમાં ડિપેન્ડ કરે પેપર સેટ ઉપર છે પણ એનો અહીંયા હું તમને કહી દઉં છું ભાઈ આ આઈએમપી છે આના ઉપરાંત તમે જુઓ તો ટાઇપ્સ ઓફ આપણે છે ને ટાઇપ્સ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ ના પ્રકાર તો કે સ્ટેટિકલ ઇન્ડ્યુસ ઈએમએફ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ઈએમએફ બરાબર સ્ટેટિકલી પછી ડાયનેમિકલ ને એની અંદર પછી આપણે સ્ટેટિકલી ની અંદર બે આવશે સેલ્ફ ઇન્ડ્યુસ અને પછી આપણે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ઈએમએફ તો એના સૂત્ર એના આમાં અમુક દાખલા પૂછાઈ જતા હોય પણ મેં અહીંયા શું છે મોસ્ટ ટાઈમ પીચ લીધું છે કે ભાઈ આટલું કરીને જાઓ એટલે તમને વાંધો ન આવે કારણ કે નકર તો આખું હજી આમ જોઈએ તો આખી બુક ભરાઈ જાય આખું બોર્ડ ભરાઈ જાય બરાબર હજી વધારે એટલે આટલું તમારે આની અંદરથી ચેપ્ટર નંબર 5 માંથી પણ મોસ્ટ ટાઈમ તો કે મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટનો તફાવત વ્યાખ્યા કરી નાખજો ફેરાડેનો નિયમ આ 3 ક્વેશ્ચન તો મોસ્ટ ટાઈમ છે એટલે આટલું વ્યવસ્થિત રીતે તમે કરીને જાઓ બરાબર તો તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે આરામથી તમે પાસ થઈ જશો હવે ભાઈ વાંચવાનું કેવી રીતના તો હું તમને એક વસ્તુ કહું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય મને યાદ નથી રહેતું આ તે બધું સિમ્પલ ને સાદી વસ્તુ છે તમે આ ક્વેશ્ચન ઉપાડો વાહક વિસંવાહક અને અર્ધવાહક બરાબર એને 3 વખત વાંચો શાંતિથી બેસી તમારો મોબાઈલને સાઈડમાં રાખી દો બુક લઈ અને તમે એને શાંતિથી આ વાંચી નાખો આપણા વિડીયોઝ છે વિડીયો શક્ય હોય તો વિડીયોઝ જોવાના બરાબર તમને એવું નથી ફાવતું તો આને 3 વખત વાંચો કોઈ પણ ક્વેશ્ચન 3 વખત વાંચો એટલે તમને આપોઆપ આવડી જશે બરાબર તમે જેમ જેમ થોડાક 10-15 ક્વેશ્ચન વાંચવાના ચાલુ કરશો ને એટલે તમને આરામથી છે ને તમારા મગજની અંદર બેસતું જશે ને તમને પ્રોસેસ બનતી જશે ને તમને આવડવાનું ચાલુ થઈ જશે ડન હવે ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું એક સર હવે કંઈક મોસ્ટ ટાઈમ થી જેવું કંઈક કહી દો કે ભાઈ આટલું તો મિનિમમ વાંચીને જ જવાનું છે બરાબર તો ખાસ ધ્યાન રાખો ચેપ્ટર નંબર 1 ની અંદર એક તો તમે આ ઈએમએફ પોટેન્શિયલ ડિફરન્સનો તફાવત વાહક સંવાહક અર્ધવાહક બરાબર રેઝિસ્ટન્સ ને અસર કરતા પરિબળો ઓહમનો નિયમ કેસીએલ કેવીએલ ને જૂલનો નિયમ આ 4 ક્વેશ્ચન તેમાંથી કરીને જ જાજો બરાબર આ તમને 7 માર્કમાં 7 માર્ક ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આવી જાવ તો ભાઈ તમારે ખાસ ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ ક્લોઝ સર્કિટ રેઝિસ્ટર્સ ને રજિસ્ટર સિરીઝ પેરેલલ કનેક્શન આ મોસ્ટ આઈએમપી છે આ બે ક્વેશ્ચન તો કરીને જ જાજો 3 ની અંદર આવો તો સર્કિટ એલિમેન્ટ ડેલ્ટા ટુ સ્ટાર ખાસ કરીને જાજો બરાબર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જેને થિયરી સાબિત કરી શકતા હોય એ 4 ની અંદર સેમ એઝ ઇટ ઇઝ કેપેસિટર નું સિરીઝ પેરેલલ કનેક્શન પ્રાઇમરી સેકન્ડરી સેલ નો તફાવત ખાસ કરીને જાજો આની અંદર તો મોસ્ટ આઈએમપી મેગ્નેટિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટ નો તફાવત ફેરાડેનો નિયમ બરાબર અને વ્યાખ્યાઓ આ બધું વ્યવસ્થિત રીતે કરીને જાશો તો છેલ્લે કદાચ તમે ભાઈ અઠવાડિયું 10 દિવસે વાંચતો બરાબર તો એટલીસ્ટ ફેલ થવાના ચાન્સ નહીં થાય અને જે હોશિયાર વિદ્યાર્થી છે એને બધું વાંચવાનું છે એને સારો સ્કોર કરવા માટે બધું પણ જે થોડાક આઈએમપી મોસ્ટ આઈએમપી બધું વાંચીને જાઓ તો 7 માર્ક વાળા 3-4 માર્ક વાળા મોસ્ટ આઈએમપી પૂછાય જાય તમે વ્યવસ્થિત પરફોર્મ કરીને આવો તો તમે ફેલ ન થાવ અને સારો સ્કોર તમારે એટલીસ્ટ થાવું છે કે ભાઈ સારો સ્કોર ભલે ન હોય પણ મેન વસ્તુ જે પાસ થઈ જાય આગળનામાં વધારે મહેનત કરવાની ઓકે એટલે આટલું આઈએમપી છે હું તમને પોસ્ટ કરી અને વ્યવસ્થિત રીતે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બરાબર બાકી કઈ પણ ક્વેશ્ચન હોય તો આપણા WhatsApp ગ્રુપમાં મેસેજ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ બીજા ઘણા બધા વિડીયો આવશે તો સાથે જોડાયેલા રહેજો ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ